હાવ દીવા જેવું સ્પષ્ટ છે કે તમારી પોતાની માલિકીની જમીન હોય અને એ જમીનમાં કોઈએ કાંઈ નાખવું હોય કે કાંઈક જગ્યા રોકવી હોય તો સ્વાભાવિક જ ખેડૂત માગે એ વળતર દેવું જોઈએ ને. જરૂરી નથી કે એ જમીન અંતરિયાળ છે કે હાઈવે ઉપર છે કે હાઈવે ટચ છે કે કોઈ કેનાલની બાજુમાં છે કે મહત્વની છે, એવું જરૂરી નથી. ખેડૂતની ઈચ્છા હોય એમ કરે, કારણ કે માલિકી એની છે. સરકારી યોજના હોય ને એટલે સરકાર દ્વારા, સરકાર માટે અને સરકારથી તો પ્રોબ્લેમ નથી. આ અદાણી દ્વારા, અદાણીની કંપની માટે ને અદાણીની કંપની થ્રુ થઈ રહ્યું છે, તો એ તો દાદાગીરી છે કાયદેસરની. એટલે સરકારના સંજ્ઞાનમાં પણ આ વાત આવી અને એ થેન્ક્સ ટુ જેતપર, મોરબીના જેતપર ગામમાં જે રીતે કિસાનોની એકતા જોવા મળી. ગઈકાલે હું ત્યાં ગયો તો, હકાભાઈનો પણ ડાયરો હતો અને બહુ એ લોકો આયોજકો, તેનો આગ્રહ હતો મારે તો મોરબી હોટેલના ઉદઘાટનમાં જવાનું હતું, પણ એણે કીધું અહીંયા સુધી આવો છો તો બધા જ કિસાનોની લાગણી છે કે તમે અહીંયા આવો. તો મેં કન્વે કર્યું, મેં ત્યાં પણ કીધું, તમને પણ કહું, મેં કીધું લોક અને તંત્ર, લોક એટલે નાગરિકો, તંત્ર એટલે સરકાર, લોક અને તંત્ર વચ્ચેનું માધ્યમ મીડિયા એટલે મીડિયા પર્સન, નહીં કે ઉશ્કેરાટમાં કે ટીઆરપી ની ગેમમાં કે અથવા તો આપણે ક્યાંક હીરો થઈ જવું કે એવું ન હોય. બંને બાજુ શું છે એ વાત મેં જાણી, કારણ કે આપ જાણો છો કે આપણે સરકારમાં 5 લોકો ઓળખતા હોય ને, તો આપણે પૂછવું જોઈએ ને. આપણો એક સ્વભાવ છે, કોઈ પણ સબ્જેક્ટ ઉપર બોલવા જઈએ તો પહેલા એનું રિસર્ચ કરી લઈએ, ગ્રાસરૂટ લેવલ થી માંડીને ટોપ ટુ બોટમ સુધી. તો સરકાર લેવલે પણ મેં પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે જે રીતે ગોંડલમાં કૃષિ મંત્રી અને ભાઈ પ્રવક્તા જીતુભાઈ વાઘાણી એણે જે એનાઉન્સમેન્ટ કરેલું કે જેતપરમાં હવે થાંભલા નાખવાનું કામ હાલ તુરંત બંધ રાખવામાં આવશે જ્યાં સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નવી યોજના જાહેર ન કરે. એટલે જેતપરમાં તો એ સ્થગિત છે, પણ બીજે બધે પાછું ચાલુ તો છે. ગુજરાત, મને જાણવા મળ્યું ગઈકાલે જેતપરના કિસાનોએ કીધું કે અહીંયા સ્થગિત છે પણ બીજે બધે ચાલુ છે, ગોંડલ પંથક ઇત્યાદિ ઇત્યાદિમાં. તો એ જે દાદાગીરી જેવું જ કામ છે બેન અદાણીનું, એ હાવ દીવા જેવું સ્પષ્ટ છે. કોઈને પણ ગળે ન ઉતરે એવી યોજના હોય તો ક્યાંથી મેળ પડે? તમારે હાઈ ટેન્શન વીજ પાવરના થાંભલા નાખવા છે તો ભલા માણસ અદાણીના એરપોર્ટમાં જેમ ગાડીના પાર્કિંગ ચાર્જ લે છે એમાં ખેડૂતો પાર્કિંગ ચાર્જ લે કે નહીં? શું કામ ન લે? જમીન સંપાદન સરકાર કરે તો એના વળતરની વાત આવે. અદાણી સરકાર નથી, એક ઉદ્યોગપતિ છે અને એને ધંધો કરવો છે લાઇટનો, વીજળીનો, પાવરનો. તો ધંધો કરવો હોય અને અમારી જગ્યા એને જોતી હોય, એને કયો અમારું વળતર એટલે કે અમે કહીએ એમ આપે. અને ખેડૂતોને શું જોઈએ છે? એક ઝાટકે વળતર નથી જોતું. દાખલા તરીકે ત્યાં વીઘે 15 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હોય જમીનનો, અને એક વીઘો અદાણીને આ થાંભલા નાખવા માટે જોતો હોય, અદાણી એટલે અદાણીની કંપનીને, તો એવું નથી કે તમે એક સાથે 20 લાખ રૂપિયા ખેડૂતને આપી દો, ખેડૂત એમ કે આ જમીન તમારી. શું કામ? 20 લાખ તો કાલ વપરાઈ જાય. જે એક સાથે મૂડી આવે એ તો ગમે એમાં વપરાઈ જાય. કોઈ કે હીરો હોન્ડા લેવું, કોઈ કે મોબાઈલ લેવું, કોઈ કે કાંઈક કરવું, પૈસા તો 20 લાખ તો હમણાં વપરાઈ જાય. કિસાનોને શું જોઈએ છે કે ભાઈ અમારે દાખલા તરીકે 10 વીઘા જમીન છે અને 2 છોકરા છે યા 3 જ છોકરા છે, બધાને 3 વીઘા અમે આપીએ અને 1 વીઘામાં ખેડૂત જે માલિક પોતે જે ફાધર એના ભાગમાં 1 વીઘો રાખે, તો 1 વીઘામાં તો અદાણીનો વીજ પોલ ઉભો છે. તો એ એમ કે છે કે તમે જેમ અમે એરપોર્ટમાં પાર્કિંગ ચાર્જ આપીએ છીએ એમ થાંભલો નાખવો, પાર્ક કરવો છે થાંભલો તમારે 10, 15, 20 વર્ષ સુધી, અને આમ આજીવન હોય છે, ખબર નહીં? પછી 99 વર્ષના પટ્ટા જેવું છે, પછી કોઈ 99 વર્ષ પૂરા જ નથી થતા, ક્યાંય નથી થયા. તમે સાહેબ 99 વર્ષે કોઈએ કોઈ જગ્યા ખાલી કરાવી એવું ન હોય, ચોપડા ઉપર બાકી ધામધૂમ. તો આ 10, 15 વર્ષનું અત્યારે કે છે એનો જરૂરી નથી 15 વર્ષ પછી અજાણ્યાના માણસો આવીને થાંભલો ઉપાડીને લઈ જાય ઘરે, એવું છે ને? એ આજીવન ખોડી નાખે. તો જે જમીન માલિકો છે શું કે છે બેન કે તમે અમને ભાડું આપો, પાર્કિંગ ચાર્જ જે નક્કી થાય તે એ જુદી ઘટના છે. ખેડૂત માન્યો લાખ રૂપિયા માગે ને સરકારની યારે નેગોશિએશન થાય ને 70,000 આપે, 75 આપે, 60 આપે, 50 આપે, એ પછી જે નક્કી થાય તે. પણ ભાડું શું કામ? ભાડું દર મહિને જે તે ખેડૂત હોય એને એક જાતનું પેન્શન જેવું કામ થઈ જાય. અને સ્વાભાવિક છે કે ભાઈ મને આજીવન આવક તો મળવી જોઈએ ને, એટલે એની આ એક વાત વાજબી છે. વાત નંબર 2, જે ખેતરમાં થાંભલો નખાય છે ને જમીનના ભાવ ઘટી જાય. અમસ્તો પણ અત્યારે આખા પંથકમાં જે ખરેખર ફળદ્રુપ વિસ્તાર છે એટલે આ જેતપરમાં ડકો છે. જેતપર જે છે એ આપણા રાજ્યના મંત્રી જે છે કાંતિભાઈ અમૃતા, એનું માદરે વતન છે અને ઈ ગામમાં થાય છે. ઈ યુનિક છે, પણ યુનિક છે એટલે હું તમને હાવ સત્ય કહું, હાવ એવું નથી કે યુનિક એટલે કે સ્વયંભૂ છે. તમને ઉપર એકતાની જે શિખર દેખાય છે, એકતાનું શિખર,
એના પાયામાં બધા જ છે, બધા ઇન્વર્ટેડ કોમામાં, એના પાયામાં બધા જ છે. શું કામ? દરેકને જમીન સાથે જોડાયેલા રહેવું છે. સત્તા તો આ જ છે ને કાલની. આ લાલ ટમેટું હું કઉ છું, લાલ ટમેટું જે માથે હોય ને ટાવ કરતા નીકળે, એનું આયુષ્ય 2-5 વર્ષનું હોય, ક્યારેક ન પણ હોય. પણ તમે જો જમીન સાથે જોડાયેલા હોય, એટલે કે તમારો જનાધાર હોય, મતદારો સાથેનો તમારો લાઈવ સંપર્ક હોય, તો તમને અઘરા છે કે અવગણી શકે કોઈ સરકાર. એટલે આ જે તથાકથિત સ્વયંભૂ વાત છે, નો ડાઉટ કે કિસાનોની એકતા છે. આખું ગામ રાતના તમે કલ્પના કરો 9, 8:30, 9 વાગ્યા પેલા જમી લે રોંઢા ટાણે, એટલે આમ તો દી હાથમે જમી લે છે, પછી થોડું ઘણું આચર ઉચર કામકાજ હોય પતાવી. મેં ગઈકાલે જોયું આખા જેતપુરમાં ઘેરે ઘેરે રાતના તાળા માર્યા હોય ડેલે, બધા બેનું દીકરીઓ સાથે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપવાસી છાવણી છે ત્યાં આવી ચડે છે. પછી આ લોકો એના એન્ટરટેન માટે હકાભાઈનો ડાયરો કે બીજા કોઈ કાર્યક્રમો રાખે, એ જુદી વાત છે. પણ ન હોય તો પણ આ લોકો તો આવે જ છે બેનું દીકરીઓ, એ કેવું કહેવાય? અને બધા જ બેસે છે. અને આપની જાણ ખાતર આને એક બીજી વ્યવસ્થા પણ કરી છે, આમ ઉપર છેલ્લી, પણ એની અસર અંદર સુધી છે. ઉપર છેલ્લી એ છે કે ભાઈ અહીંયા કોઈ પોલિટિશિયન્સ છે નહીં, પણ ઉપર નથી, બસ એટલું કહું તમને. અને કાંઈ વાંધો નહીં, અંતે તો બધું ભલે, પણ જે કાંઈ છે તે જેતપુરમાં કિસાનોનો જે સંયમ છે, શાલીનતા છે, હકીકતે ગાંધી ચિંધા માર્ગની જે પદ્ધતિ છે, એ બધું જ તમને જોવા મળે. કોઈ અફડા તફડી નહીં, કોઈ ગાળી ગલોચ નહીં, કોઈ હાકલા પડકારા નહીં, કોઈની સામે એટલે સરકારની સામે નહીં, વિપક્ષની સાથે નહીં. આ લોકો એમ કે છે અમે સમસ્યાની સાથે પણ છીએ, એટલે સમસ્યાની સામે છીએ, સરકારની સાથે છીએ. ભાઈ અમારો નિવેડો લાવો. અમે સમસ્યાની સામે છીએ, સરકારની સામે નહીં. અને એની બિલકુલ વાજિબ વાત છે કે તમે અમને પાર્કિંગ ચાર્જ આપો, ભાવ ઘટાડો જમીનનો થઈ ગયો તો એનો ડિફરન્સીસ જે થાય છે એ પણ અમે આપો, સ્વાભાવિક છે માગે. ત્રીજું, એ જે હાઈ ટેન્શન વીજ લાઈન જે નાખે છે, એના જે વાયર હોય છે ઉપર, એ વાયરની નીચે તમે ખેતી કરો તો તમને શોર્ટ સર્કિટ થાય ને એ પ્રકારની જણજણાટી થાય છે. અને એક તો ઈ પણ પ્રોબ્લેમ છે. બીજો, ન કરે નારાયણ અને ભવિષ્યમાં વાયર તૂટી જાય કદાચ અને કંપની ફોલ્ટ થી કાંઈ નુકસાન થાય, કોઈ ખેડૂત કે કોઈ એનું પશુધન કે કોઈ એનો પાક નાશ પામે, તો એનું શું? એ પાછી ત્રીજી માંગ છે કે ભાઈ તમે એ પણ અમારી સાથે MOU કરો. પાછું મૌખિક કુછ નહીં, MOU લેખિતમાં કયો કે આ ખેતરમાંથી અમારો વીજ થાંભલો અને વીજ વાયર પસાર થાય છે કંપની ફોલ્ટ થી. મેં કીધું એમ, નહીતર શું થાય? હવે કોક આપણે આમ હળી કરીએ, ધારો કે અહીંયા ક્યાંય ટ્રાન્સફોર્મર છે ને હું આંગળી નાખું મને શોટ લાગે તો ટ્રાન્સફર કે GEB નો વાંક ન ગણાય, PGVCL નો વાંક ન ગણાય. પણ એ સ્વયંભૂ ફાટે તૂટે, એને કારણે કાંઈ પણ લોચા લબાચા થાય અને મને કાંઈ મુશ્કેલી થાય તો સ્વાભાવિક છે સરકારે વળતર આપવું જોઈએ ને. એટલે આ લોકો અદાણીના કેસમાં એવું કે છે કે તમે જે વાયર નાખો છો એ વાયર તૂટી પડે, ન કરે નારાયણને, અથવા એમાં કોઈ પણ હિસાબે શોર્ટ સર્કિટ થાય યા કુછ પણ થાય, એને કારણે અમારું પાક, પશુધન કે અમે એટલે કિસાન, આ ત્રણેયને કઈ જો નુકસાન થાય તો એનું વળતરનું શું, એ પણ તમે MOU માં મેન્શન કરો. આમ એની અનેકવિધ માગણી છે ને બિલકુલ વાજિબ છે. એમાં લેશ માત્ર ખોટ નથી. ને આપની જાણ ખાતર હાવ અંદરૂની વાત તો એ પણ છે કે જેનું આપણે નામ ઠામ ન આપી શકીએ, પણ રાજ્ય સરકાર એ માને છે કે આ બિલકુલ વાજિબ માગણી છે અને અત્યારે કામગીરી થઈ રહી છે એ અતિશયોક્તિ ભરી છે. પણ રાજ્ય સરકારથી પણ મોટી કેન્દ્ર સરકાર છે, ત્યાં આ કોઈનું કઈ ઉપજે નહીં એવું હાલત છે. કિસાનોને એની માગણી પ્રમાણેનું બધું મળતું હોય તો જેના ભાગમાં હોય ભલે રાજનીતિ કરે ને જસ લઈ જાય. આ વાત પણ વિપક્ષને લાગુ પડતી હતી. મેં ત્યાં ગઈકાલે ભાષણમાં કીધું, અહીંયા હું વાત દોહરાવું ને 1-2 TV ચેનલમાં કીધું. જનતા જે છે ને એને હું હંમેશા એક મેસેજ આપું છું કે ભલા માણસ, સમસ્યા તમારી છે, તમે અમને શું કામ પકડાવી દો છો જેથી કરીને અમારા છાપામાં ફોટા આવે ને અમે મોટા ભા થઈ જઈએ? એટલે તમને દરદ છે તો દવા હું ખાવ તો હાલે કોઈ દી? તમને દરદ હોય દવા તમારે ખાવી પડે. સમસ્યા તમારી છે તો ખેડૂતમાં જ નેતા ઉભા કરો, જેને કોઈ રાજકારણ લેવા દેવા ન હોય, એ આ સમસ્યા પૂરતી જ વાત કરવા વાળા હોય. અને આપની જાણ ખાતર એ કાંતિભાઈ અમૃતિયાનું ગામ છે ને કાંતિભાઈ અમૃતિયાના સગા ભાઈ અને એના ભત્રીજા એ પણ ત્યાં ખેડૂતોની હારે છે. અને આ નાનજીભાઈ કે જેની હું વાત કરું છું, એને શું કર્યું છે, બધા જ પ્રશ્નો, એની સમસ્યા અથવા તો જે ડિમાન્ડ છે ટૂંકમાં કિસાનોની, એ બધી નોંધ કરી છે. અને મેં ગઈકાલે ત્યાં એટલા માટે કીધું કે તમે આ સારું કર્યું. મેં ત્યાંની ઓડિયન્સને કીધું, આપની જાણ ખાતર પછીથી તો ત્યાં 15-20 હજાર લોકો આવ્યા હતા રાતના. હકાભાઈનો ડાયરો શરૂ થયો ત્યારે તો, કારણ કે ગામડા ગામમાંથી બધા આવે તો વાર તો લાગે. પણ એ બધાને મેં કીધું કે હવે ઓલી જે પેટર્ન છે ને, ચલો ગાંધીનગર ને ચલો દિલ્હી, એટલે ભાઈ ગાંધીનગરમાં છે તો સરકાર કે બીજું કઈ, તો કાંતિભાઈ અમૃતિયા શું છે?
એ સરકારનો ભાગ નથી. તો એને એના ઘરે જઈને કયો કે ભાઈ તમને અમે મત આપ્યા છે, તમે આખી સમસ્યા જાણો પણ છો, અને માની લો કે અમે કહીએ ડિમાન્ડ ખોટી છે તો તમે અમને ગળે ઉતરેવો જવાબ આપો. એમાં ત્યાં ગાંધીનગર સુધી પેટ્રોલ બાળીને 10,000 નું બાળીને ગયા. અંતે શું થયું? જસ માટે થઈને એકબીજાએ જોડા ઉગામાં એકબીજાને એમ કહો તો હાલે. ઓલો કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આમ આદમી કે કોંગ્રેસ જે છે ભાજપની બી ટીમ છે. ટૂંકમાં ભાજપ એ ટીમ છે એ તો નક્કી કરી દીધી બેઈએ. આ તો વાંધો છે. ભલા માણા તમે હાથે કરીને કોકને મોટાઈ કરી નાખો છો પોતપોતાની હુંસાતુસીમાં, અને ઓલાને જસ લેવાનો આને જસ લેવાનો. ન્યાના જ માણસોએ કીધું કે અમે પાલભાઈ આંબલિયાની વિરુદ્ધમાં એટલા માટે ગયા હતા કે પાલભાઈ આંબલિયાએ ગાંધીનગર જવાની મંજૂરી માગી હતી પણ મળી નહોતી. એને ત્યાં સુધીની જ ઓલી મંજૂરી મળી હતી અને એ પણ સભા પૂરતી, ત્યાંથી વિખેરાઈ જવાનું હતું. એ વાત ગોપાલભાઈએ છુપાવી એવું ત્યાંના ખેડૂતે કીધું. તો તમે જે પ્રશ્ન કર્યો એ જ વાત આવી કે કરવી હતી દરેકને રાજનીતિ. જો કે પાલભાઈએ અનેક વખત સ્પષ્ટતા કરી છે પાલભાઈએ કે ભાઈ મેં તો જગ જાહેર વાત કરી હતી કે આપણે શું કરવાનું છે, આપણી ગાંધીનગરનું લક્ષ્ય છે જ્યાં સુધી પહોંચવા દે ત્યાં સુધી. પણ એમ કે મોરબીના આમ આદમીના પંકજભાઈ જે છે એને આ બધું સત્યાનાશ કરી નાખ્યું મોકો જોઈને. હવે એ બધી હુંસાતુસી છે બેન, એનો કોઈ મતલબ નથી. હું એમ કહું કે બે આખલા કે બે હાથી ઝઘડે ને તો એમાં ઝાડવાનો ખો નીકળી જાય. એમ જેતપરના ગામ હોય કે આસપાસ જ્યાં પણ આ વીજ લાઈન નીકળે છે ને જે ઇફેક્ટિવ અસર કરતા ખેડૂતો છે એ બધાના રાજકારણીઓના ડખામાં આ લોકોની સમસ્યાનો ખો નીકળી ગયો. તો ન્યા બિચારા એ ઉપવાસ ઉપર ઉતર્યા છે. કેટલીક સંત મૂર્તિઓ પર ત્યાં બેઠી હતી, કેટલાક ઉપવાસી બેઠા હતા કિસાનો. ધંધો છોડી દો ઉપવાસનો ને. જો એ તો મહાત્મા ગાંધી ઉપવાસ કરતા ને આખો દેશ જે છે ને એ ખળભળી જતો. કારણ કે બધામાં અંગ્રેજો ભલે આપણે ખરાબ કહીએ પણ એનામાં એક માનવતા નામની એક ચીજ તો હતી કે એ સમજતા હતા કે માનવીય અધિકારો ઉપર અતિક્રમણ થાય એ સારું નહીં. તો મહાત્મા ગાંધીના ઉપવાસની અસર થતી હતી. હવે અત્યારે તો ઈશ્વરની કૃપા છે, તમે ગેંડાની ચામડી ઉપર પાણીની રેડો આમ તો કઈ ચામડી હચમચે નહીં, એને કાંઈ ફેર ન પડે. ઉપવાસ ઉપર હું ટાટિયા ગહીને રખડી જાવ તો આ તો સારું છે ચૂંટણી આવે નહીં તો તમે આપણે સામું જોવાય કોઈ ખુશી ન હોય. એટલે ઉપવાસ નહીં કરવો જોઈએ. એવરી ડે તમે ઉપવાસ એટલે તમારા શરીરને તમે લોકો યાતના આપો છો, કઈ જરૂરી નથી. તમારી ડિમાન્ડ સાચી છે, એમાં ઉપવાસ ક્યાં હોતા હે. એના કરતા તમને કહું ઉપહાસ કરો, ઉપવાસ નહીં ઉપહાસ. ઉપહાસ એટલે અવગણવું. કોઈ નેતા કોઈ પક્ષનો વડો ત્યાં આવીને ફાકા ફોજદારી કરે એને કેવું જોઈએ કે હમે હમારે હાલ પે છોડ દો, હમે તુમસે કુછ ન ચાહીએ. કાં સમસ્યાની ચાવી આપો ને કાં તાળું મારીને ભાગો. આ એક મુદ્દાનો કાર્યક્રમ. ઉપવાસ શું કામ? એ ધંધો નહીં. કેટલાકે મુંડન કરાવ્યું હતું. ઈ છે ને ડ્રામેટિકલ લાગે, નો ડાઉટ. તમે બેસણું બધું એ પિક્ચરાઇઝેશન સારું લાગે, ટીવીમાં સારું લાગે, તમને કવરેજ મળે, કારણ કે બધા દ્રશ્યો જે છે એ થોડાક ટીઆરપી વધારનારા હોય છે. પણ ભલા માણસ ઈ સમસ્યાનો ઉકેલ નથી. તમે લડાયક રીતે હકથી મૂછે તા દઈને શું કામ ન બેસવું? એમાં કઈ અધૂરું થોડું છે? કઈ તમે મુંડન કરાવો તો તમારી સમસ્યા જે છે એ વાજીબ છે એવું સાબિત થાય એવું થોડું છે? મૂછે તા દઈને કરો કે આ અમારું ખેતર છે ન દેવું જા થાય કરી લ્યો, તો કઈ મારી થોડી નાખવાના. એટલે કિસાનોને પણ વિનંતી છે. ગઈકાલે હું ત્યાં જોતો, મારે થોડીક વાતચીત થઈ લાગતા સાથે, પણ હું હજી આપને ચેનલ માધ્યમ કહું છું કે આ ઉપવાસ, આ મુંડન, આ ખરખરા, એના કરતા હકાભાઈની જેમ ડાયરા બાયરા હજી બીજા કોકને બોલાવો, કોક સારા અર્થશાસ્ત્રીને અથવા તો કૃષિ વિજ્ઞાનીને બોલાવો. હું તો હકીકતે ગુજરાતમાં એવા મારી પાસે સપ્ત ઋષિ જેવા 7 નામ છે જેને કિસાનોનું ભલું થાય એવા બહેતરીનમાં બહેતરીન ઉકેલો એની પાસે છે અને એની પાસે એવા આઈડિયાઝ છે. તો આ જ્યાં સુધી આંદોલન ચલાવો ઓકે, પણ એની સાથોસાથ ક્રિએટિવિટી એટલે સારામાં સારા કૃષિ તજજ્ઞોને બોલાવો. એ તમને આ થાંભલાનું જે આંદોલન હોય તે, પણ તે પછી શું કરું? જેમ કે હકાભાઈનો ડાયરો લ્યો, નહીતર આંદોલન ડાયરા શું લેવા દેવા? આમ જુઓ તો ડાયરો તો મનોરંજનની વાત છે, ઓલી તો તમારી સમસ્યા છે. તો એવો ડાયરો ઠીક જ છે, ઓડિયન્સને બોલાવવા માટે બોલાવો, નો પ્રોબ્લેમ. પણ પછી જે કેટલાક કૃષિ તજજ્ઞો, ખેતીના નિષ્ણાંતો જે છે એ તમને એટલે કે કિસાનોને સમજાવે કે તમારી પાસે આટલી જમીન છે, સરકારની કોઈ લાચારી કર્યા વગર તમે કઈ રીતે લાખો કે કરોડોપતિ થઈ જાઓ એના એ તમને ઉકેલ આપે, એ તમને સુઝાવ આપે. તમને પોહાય તો તમે અમલ કરજો. કેટલાય હજારો લોકોએ કરેલા છે, અમારી પાસે બધા ડેટા કલેક્શન પણ છે. એટલે હું એમ કહું, ક્ષણનો સદુપયોગ કરે ને એ બહેતરીન થાય છે. અત્યારે જેતપુરની પ્રજાએ એક તો મિસાલ સર્જી તો દીધી કે એકતામાં શું તાકાત છે. સંઘે હે શક્તિ કલૌ યુગે. કળયુગમાં સંઘ જેવી એટલે સંપ જે છે એ જેને અમોઘ શસ્ત્ર જેવું હોય છે, એ આ જેતપુરની પ્રજાએ સાબિત કરી દીધું. જનતાએ બેનો દીકરીઓ બધાય આવે. તમે વિચાર કરો, ખાલી કિસાનો નેતા કે રાજકારણીમાં જેને આગળ વધી જવું છે એ નહીં, બેનો દીકરીઓ પણ આવે. તમે જુઓ ત્યાં નવરાત્રીનો માંડવો હોય એવો તો એ છાવણી છે, બોલો. અને બધા બેઠા હોય છે ભક્તિભાવ પૂર્વક. આ ડાયરો તો
ડાયરો માણે, તમારા મારા જેવા કોઈક જાય ને જે કઈ ખાલી ગેલી ભાષામાં આવડે એ આપણે બોલીએ તો આપણને સાંભળે. પણ હજી તમને સુઝાવ એમાંય આપું કે હવે માંડ આવો મોકો મળ્યો છે, કારણ કે પહેલા તો આપણે કુટુંબે ભેગું થઈને ખાઈ નથી શકતા. એવા સમયમાં અત્યારે તમારું આખું ગામ, એ ગામની વસ્તી 8-10 હજાર છે એમ કે મેં સાંભળ્યું છે, આપણને ખબર નથી, પણ એ ઉપરાંત ત્યાં 25,000 માણસ ભેગું થતું આ કળી કાળમાં સ્વયંભૂ બુદ્ધિપૂર્વક. તો ત્યારે બીજા પણ કેટલાક બી રોકવાની જરૂર છે કે રાજકારણીઓ કઈ રીતે ન ખાટી જાય, અથવા તો સાવ રાજકારણી પર ભરોસો નહીં મૂકવાનો એવું નહીં. કેટલાક રાજકારણીઓને પણ પદાર્થ પાઠ ભણાય એવી વાત કરે, કે કૃષિ તજજ્ઞો આવે, એ તમને ને મને આટલી જ જમીનમાંથી નરેન્દ્રભાઈ કે ડબલ આવક કરી દેવું, આપણે એની આમ રાહ જોઈને બે કાગડાના મોઢામાંથી કેદી પૂરી પડે હું ખાઈ લઉં, ઈ શું કામ? આપણે ન કરી શકીએ. ભાઈ નરેન્દ્ર મોદી પાસે જાદુટોના છે, તો આપણામાં બુદ્ધિ છે, કિસાનોમાં ખબર ન હોય તો આ કૃષિ તજજ્ઞોને સાંભળો. તો એવા કૃષિ તજજ્ઞોને બોલાવો તો અડધી 1 કલાક ઈ તમને ભાષણ આપે, અને બિલકુલ એ લોકો ગ્રાસરૂટ લેવલમાં જમીનમાં કામ કરનારા લોકો છે. મેં નામ આપું તમને, પ્રવીણભાઈ આસોદરિયા સહિતના, ભીમજીભાઈ કે હરજીભાઈ ભીંગરાજિયા કે એવું છે, આવા 7 નામ છે મારી પાસે સાહેબ, નાગજીભાઈ સહિતના કિસાનોના નામ છે. બહુ પ્રચલિત લોકો છે પાછા, આપણે કહીએ એટલે નહીં, એ તો વડાપ્રધાન પણ એની નોંધ લે એ ટાઈપના લોકો છે. અને અહીંના આચાર્ય દેવવ્રત જે આપણા રાજ્યપાલ શ્રી છે એ પણ આની કદર કરે છે. એવા કૃષિ તજજ્ઞો છે. તો એવા લોકોને બોલાવીને આનો સદુપયોગ કરવો જોઈએ. રોજે તમે 2-3 કલાક બેસો તો છો જ હજારોની સંખ્યામાં, તો કિસાનોને કયો કાંઈ બેસે. અને માગણી છે એ વાજિબ છે, એ ભાઈને લડે છે જે ઉપવાસી છાવણીમાં, એ લડે જ છે. એક મને આશ્ચર્ય બેન શું થયું, ત્યાં હિન્દીમાં પોસ્ટર માર્યા હતા અને નીચે જે ગ્રાફિક્સ કરેલું એ કોકરોચ જનતા પાર્ટીના સિમ્બોલ જેવું હતું. એ બરાબર નહીં. જુઓ, છુપો કે છુપો, જો એક કહું તમને બેન, ઉપર છેલ્લે બધા કે છે કે આ સ્વયંભૂ છે, પણ મને અંદર તલેની ખબર છે કે હા સ્વયંભૂ નથી, આયોજિત છે બુદ્ધિપૂર્વક. પણ ખેર કાંઈ વાંધો નહીં, એ ભલે, પણ તમારો એજન્ડા જો એમ જ હોય કે આપણે બાથ જ ભીડવી સરકારને, હજી તમને કહું આ છુપો એજન્ડા હોય ને તો હજી મુશ્કેલી થશે. કારણ કે પોલિટિશિયન્સ, જેટલા પણ પોલિટિશિયન્સ હોય ભૂગર્ભ વાળા, એ લોકો હજી એવું ઈચ્છે છે કે ખેડૂતોના નામે, સ્વયંભૂના નામે આપણે આંદોલનને આમ વિકસાવીએ અથવા વકરાવીએ, જેથી કરીને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી માનસિકતા થાય. તો એ લાંબા ગાળે ફાયદો નથી, કારણ કે તમે એક દુકાનમાં માલ તમને ન ગમે, બીજી દુકાનમાં માલ હોવો તો જોઈએ. વિપક્ષ નામે કઈ અત્યારે છે તો નહીં. એટલે આપણે કઈ ગાણા ગાય એવી વાત નથી કરતા, પણ બહેતરીન વાત એ છે તમારે ઓછો ખરાબ માણસ પસંદ કરવાની વાત છે. ને તમારો એટલે કે કિસાનોનો મુદ્દો તો સોના જેવો છે, સત્ય છે, એમાં જગતની કોઈ અદાલતે એને ના પાડી શકે એમ નથી સાહેબ, સમજી લો. કારણ કે ખાનગી કંપની છે ને અદાણી, સરકારે કરી હોત યોજના તો જમીન સંપાદનનો કાયદા અનુસાર ને જે કઈ વાત હોય હોત. આ તો આમ બાકાયદા ખાનગી છે, એટલે ક્યાંય ટકે એમ નથી. એટલે હવે જેતપરના કિસાનોએ ખરા અર્થમાં મન વચન કર્મથી આ એની એકતાનું પ્રદર્શન ચાલુ રાખી અને ઉકેલ તરફ જ અમને ઉકેલ આપી દો અમારે બીજો સંઘર્ષ. જોકે ગઈકાલે મને એના આયોજકોને કિસાનોએ કીધું અમે સરકારની સામે નથી. મેં એને કીધું તો તમને 2 શબ્દ આપું, તમે એમ કહો કે અમે સમસ્યાની સામે છીએ અને સરકારની સાથે, અથવા તો ઉકેલની સાથે. સરકારની સાથે શું કામ? સમસ્યાની સામે, ઉકેલની સાથે. એ પછી કોઈ પણ માણસ ઉકેલ આપે. હવે જેના ભાગમાં હોય એ રળી લે, આમ આદમીના ભાગમાં હોય તો એ રળી લે, કોંગ્રેસના ભાગમાં હોય તો એ લડી લે, અપક્ષના ભાગમાં હોય તો એ રળી લે, ભારતીય જનતા પાર્ટીના ભાગમાં હોય તો એ રળી લે. જે અમને અમારો સાનુકૂળ ઉત્તર આપે અમે એના તરફ છીએ અને સમસ્યાની સામે છીએ. અને બીજું એ પણ કીધું કે કેટલીક બાબતોમાં થોડી બાંધછોડ પણ કરજો.